નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આપણી ચેનલમાં. મિત્રો, તમને ખબર જ છે ઘણા સમયથી આપણી ચેનલ ઉપર વિડીયો નહોતો આવતો. મિત્રો, અમુક કારણોસર આપણે વિડીયો નહોતો મૂકી શકતા, પણ હવે મિત્રો આપણે ફરીથી વિડીયો અને આપણી ચેનલ ઉપર પાછા આવી ગયા છીએ. અને હવે મિત્રો તમને રેગ્યુલર ખેડૂતને લગતા અને માહિતીના ચોક્કસ અને સરળ સાચા બજાર ભાવના વિડીયો અને ખેડૂત અપડેટ તમને મળતી રહેશે. અને જો મિત્રો હજુ સુધી તમે આપણી ચેનલમાં નવા છો અને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો કૃપયા કરીને આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં પેલી ઘંટડી બટનને દબાવી દો. કારણ કે મિત્રો આપણે 100% સાચી અને જે માર્કેટ યાર્ડની 100% સાચી માહિતી હોય છે તે જ આપણે ખેડૂતને આપીએ છીએ. ખેડૂતને આપણે ખોટા ગુમરાહ નથી કરતા મિત્રો, ખોટા વિડીયો જોવરાવતા નથી અને ખોટો તેમનો ટાઈમ બરબાદ નથી કરતા. જે માહિતી ચોક્કસ અને સાચી બજાર ભાવને ગુજરાતમાં ચાલતું હોય છે એ જ માહિતી આપણે ખેડૂતોને આપીએ છીએ. તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા મિત્રોને પણ શેર કરવાનું બિલકુલ ન ભૂલતા મિત્રો. અને આજના વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવની વિશે માહિતી મેળવવાના છીએ ગુજરાતમાં. અને હાલમાં ચોમાસાની સિઝન ચાલુ છે અને મોટાભાગના યાર્ડમાં મિત્રો જૂના કપાસનો સ્ટોક જ વેચાણમાં આવી રહ્યો છે. સારી ક્વોલિટીના મિત્રો કપાસની બજાર ભાવ અને ઊંચો નીચો તમામ બજાર ભાવની માહિતી આપણે મેળવવાના છીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ચોમાસાની ઋતુમાં મિત્રો અત્યારે નવા પાકની વાવણી શરૂ થઈ ચૂકી છે. માર્કેટ યાર્ડમાં મિત્રો દૈનિક આવક મર્યાદિત છે, સામાન્ય જોવા મળી રહી છે. ખેડૂત પાસે રહેલો જૂનો માલ હવે અંતિમ તબક્કામાં મિત્રો વેચાણ સારી રીતે ચાલી રહ્યો છે. કારણ કે મિત્રો સારી જાતના કપાસની માંગ જળવાઈ રહી છે અને માર્કેટ યાર્ડમાં કપાસની વેચતી વખતે ખેડૂતોને ભેજ વગરનો અને સૂકો કપાસનો સારો ભાવ આપવામાં આવે છે. તેમને વેપારીઓ દ્વારા ઉત્તમ ભાવ પણ આપવામાં આવે છે. હવે મિત્રો વાત કરીએ અત્યારે ગુજરાતના ટોપ માર્કેટ યાર્ડોમાં અને બજાર ભાવની ચાલતી સ્થિતિ. તો મિત્રો અત્યારે માર્કેટ યાર્ડમાં એપીએમસી કપાસની વેરાયટીનો ક્વિન્ટલનો ભાવ વાંચીએ તો મિત્રો અત્યારે અમરેલીમાં મિત્રો 4,350થી લઈને મિત્રો 9,875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ ચાલી રહ્યો છે. ગોંડલમાં પણ એટલો છે મિત્રો 5,855થી લઈને 9,555 રૂપિયા. અને રાજકોટમાં મિત્રો 8,000થી લઈને 9,630 રૂપિયા. મિત્રો રાજકોટમાં સૌથી ઊંચો ભાવ અત્યારે બોલાઈ રહ્યો છે. અને જામજોધપુર માર્કેટ યાર્ડની પણ વાત કરીએ તો ત્યાં પણ મિત્રો 7,500થી લઈને 9,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ ચાલી રહ્યો છે. મિત્રો 1 ક્વિન્ટલ એટલે 100 કિલો થાય છે, એટલે કે 5 મણ એટલે 1 ક્વિન્ટલ થાય છે. અને મિત્રો સાવરકુંડલાની વાત કરીએ તો ત્યાં પણ મિત્રો 5,000થી લઈને 8,550 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે. મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ખૂબ જ સ્ટેબલ ભાવ ચાલી રહ્યો છે. એમાં નીચો ભાવ ખૂબ ઓછો ગયો છે અને સ્ટેબલ ભાવ સારો રહ્યો છે. એવરેજ મિત્રો 6,000થી લઈને 8,000 8,500 સુધીનો ભાવ એક ધારો ચાલી રહ્યો છે. તો હવે મિત્રો વાત એ છે કે હવે આગળ જતા કપાસનો ભાવ કેવો રહેવાનો છે. મિત્રો ગયા વર્ષો કરતાં આ વર્ષે વરસાદની પણ તમને ખબર જ છે કે અણધાર્યો પડ્યો છે. ક્યાંક જગ્યાએ વધુ પડી જાય છે તો ક્યાંક જગ્યાએ આવતો નથી. તો હવે મિત્રો આપણે જે કપાસની અમુક ખેડૂતોની ઈચ્છા હોય છે કે 1900થી 2,000 1800 સુધીનો ભાવ મળે. તો મિત્રો આમાં આપણે આ કપાસની અને ચોમાસાની ભાવની સ્થિતિ જોતાં આપણે આટલો બધો ભાવ પહોંચશે તેવું લાગશે નહીં. પણ હા મિત્રો તમને 1,700થી 1,800 રૂપિયા સુધીનો જો તમારો કપાસ સારો હોય તો તમને 1,800 રૂપિયા સુધીનો ભાવ પહોંચી શકે છે. અને તમારા મિત્રો વેપારીઓ ઓલા હોય તો મિત્રો તમારે 1,800થી થોડોક વધુ પણ જઈ શકે છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો મિત્રો જે અત્યારે યુટ્યુબમાં ખોટા વિડીયો ચાલે છે કે 2,000 સુધીનો ભાવ પહોંચશે, એ મિત્રો સાવ ખોટી વાત છે. કારણ કે મિત્રો અત્યારે કપાસમાં એટલી બધી ખાસ વસ્તુ નથી, એના કારણે ભાવ જશે નહીં. અને એપીએમસી માર્કેટ પણ ખૂબ સ્ટેબલ ચાલી રહ્યું છે. ઊંચું નથી પણ નીચું નથી, મધ્યમ ભાગમાં ચાલી રહ્યું છે. તો મિત્રો 2,000 સુધીની જે તમને યુટ્યુબ ઉપર ખોટા વિડીયો જોવા મળશે એની ઉપર તમારે બિલકુલ વિશ્વાસ નથી કરવાનો. અને જો 1,700થી 1,800 રૂપિયા ભાવ આવતો હોય તો તમારે તરત જ વેચાણ કરી નાખવાનું છે. નકર મિત્રો ભાવ ઘટશે અને તમારે પછતાવાનું રહેશે. અને જો કે મિત્રો આપણે આમાં ટાઈમસર સારી અપડેટ અને માર્કેટ યાર્ડની સ્થિતિ તમને કહેતા રહીશું, એટલે તમારે વાંધો ન આવે, તમે સરખી રીતે તમારો કપાસને જાણીને વેચી શકો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા મિત્રો. અને તમારા મિત્રોને ખાસ કરીને શેર કરજો, કારણ કે મિત્રો આપણે 100% સાચી માહિતી આમાં આપતા રહીએ છીએ. તો જય હિન્દ, જય ભારત મિત્રો.